નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે જાણો છો કંઈ? થોડું ખ્યાલ છે કે ફ્રીડમ ફાઇટર હતા. ના. ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે, આઈડિયા છે. ના, આઈડિયા છે? આઈડિયા નહીં. અચ્છા, तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. आज़ाद हिंद फौज ની સ્થાપના કરી હતી हमने. એટલે હી વોઝ અ પાર્ટ ઓફ આર લીડરશિપ ટીમ. આઝાદી માટે જે એમને જે કરી હતી ચળવળ ને બધી વસ્તુ. ખ્યાલ નહીં. હજુ મારા પ્રતાપ કે શિવાજી મહારાજને પૂછ્યું તો હજુ કંઈક બે શબ્દ કહેતો. બાકી તો પેલું રેગ્યુલર જે પ્રોટેસ્ટ ચાલતા હતા એ ચાલતા હતા, બટ હી વોઝ ધી વન કે જેણે આઝાદી ફૌજની રચના કરેલી. એમની ડેથ મિસ્ટ્રી હતી, એ મિસ્ટ્રી વિશે જાણવું છે. એટલે આમ એવું બહુ ખાસ ખ્યાલ નહીં આપણને. નામથી ઓળખ. માણસ બહુ સારા હતા એટલી. એટલે કે એમની ડેથ પછી મિસ્ટ્રી થઈ, પછી કહે છે કે ગુમનાઈ બાબા તરીકે જીવતા હતા. એટલે બહુ પાછળ બહુ કન્ફ્યુઝન છે, જે એમની ડેથ થઈ કે નથી થઈ, ગુમનાઈ બાબા હતા કે નહોતા, કે એક્ઝિસ્ટિંગ પર બહુ સવાલ છે. બુક્સ પણ લખાઈ છે, અમુક લોકોએ આખી બુક્સ પણ લખી છે એમના માટે. 23 જાન્યુઆરી એટલે પરાક્રમ દિવસ અને નેતાજીનો હેપી બર્થડે એટલે સુભાષચંદ્ર બોઝને એ દિવસે યાદ કરવાના હોય. અમે પણ વિચાર્યું કે લોકો જોડે જઈએ, વાતો કરીએ, એમના મગજમાં શું ચાલે છે, કેવી રીતના સુભાષચંદ્ર બોઝને જોવે છે. કારણ કે જે સૂત્રો આપણે આમ અવારનવાર વાપરતા હોઈએ છીએ, બધા સૂત્રો પણ એમને આપ્યા છે. બહુ જ બધી વસ્તુ એવી છે કે જ્યારે આપણે કંઈ પણ વિચારીએ, આઝાદીની વાત કરીએ કે પછી એ સમય જે લોકો લડ્યા છે એની વાત કરીએ તો આપણા મગજમાં નેતાજી આવે. આમ તો બહુ જ બધા નેતાઓ અત્યારે છે, પણ એટલા વર્ષોથી એમને નેતાજી કહેવામાં આવ્યા છે. જે રીતના આપણે એમને જોયા છે, જે રીતના વાંચ્યા છે, લોકોના મગજમાં શું ચાલે છે, એ નેતાજી વિશે કેટલું જાણે છે, સુભાષચંદ્ર બોઝ વિશે એમનું શું કહેવું છે, બધું સાંભળવું છે, વાતો કરીએ થોડી. કોઈને ઉતારી પાડવા કે કોઈને નથી ખબર એ બતાવવાનો ઉપદેશ બિલકુલ નથી. બસ ખાલી સમજવું છે કે લોકોને ઓળખે છે કે કેમ નથી ઓળખતા, તો આપણે વાત કરીને એમને સમજાવીશું કે કોણ હતા સુભાષચંદ્ર બોઝ. શું નામ છે તમારું? તેજસ અગ્રવાલ. અને તમારું? રાહુલ. અને શું કામ કરો છો તમે? અમે બંને લીગલમાં છીએ, એડવોકેટ્સ છીએ. અચ્છા, એડવોકેટ છો. અચ્છા, તમને નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે જાણો છો કંઈ? બહુ ખાસ નથી ખ્યાલ એમના વિશે. થોડું ખ્યાલ છે કે ફ્રીડમ ફાઇટર હતા, બહાર જતા રહ્યા હતા આઉટ ઓફ ઇન્ડિયા, જ્યારે એમની ઉપર પકડવા માટે આવતા હતા ત્યારે, એટલો ખ્યાલ છે. ના. નથી જાણતા? ના. અચ્છા, 23 તારીખે પરાક્રમ દિવસ આપણે મનાવીએ છીએ, એવું તમને ખ્યાલ છે કે? હા, એવું ડેપ્થમાં ખ્યાલ નથી પણ ખ્યાલ છે. ના. અચ્છા, તમે જાણો છો કંઈ ના. નેતાજી વિશે? લાલ બહાદુર શાસ્ત્રી મતલબ પેલા ખબર છે, એમની ડેથ આ રીતે એરોપ્લેનમાં જતા હતા ત્યારે એમની ડેથ થઈ છે. આપણા ફર્સ્ટ વડાપ્રધાન કદાચ બનવાના હું હતા. નેતાજીની વાત કરું છું, સુભાષચંદ્ર બોઝની. હા, સુભાષચંદ્ર બોઝ. ઓકે, હું લાલ બહાદુર શાસ્ત્રી છું. તમે સુભાષ બેન કંઈ જાણો છો એમના વિશે? 2 લાઈન બોલવાની હોય કે તમને ખબર હોય, ભણવામાં ક્યાંય આવ્યું હોય. નહીં. નહીં ખબર. ઓકે. શું નામ છે તમારું? દિવ્યકાંત. અને તમારું? ભાર્ગવ. અને શું જોબ કરો છો તમે? શું કામ કરો? માર્કેટિંગમાં છે. માર્કેટિંગમાં છો. અચ્છા, તમને ખબર છે પરાક્રમ દિવસ આવે છે? ના. જાણો છો એના વિશે કંઈ? અચ્છા, નેતાજીને ઓળખો છો? સુભાષચંદ્ર બોઝને હા, ઓબ્વિયસલી. ઓળખો છો? યસ. અચ્છા, વાંચ્યા છે ક્યારે એમના વિશે કંઈ ખબર છે તમને? ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે, આઈડિયા છે. શું ભણ્યા છો? એટલે હી વોઝ અ પાર્ટ ઓફ આર લીડરશિપ ટીમ. આઝાદી માટે જે એમને જે કરી હતી ચળવળ ને બધી વસ્તુ, એટલે ઓબ્વિયસલી એમને ઓળખતા હોઈએ. ગુજરાતીમાં ભણ્યા પણ છે બુક્સની અંદર. પરાક્રમ દિવસનો આઈડિયા નથી. હા, પણ એમના વિશે તમે શું જાણો છો? સુભાષચંદ્ર બોઝ વિશે તમને કોઈ પૂછે કે 2 લાઈન કહેવાની છે તો કેવી રીતના ઓળખો? કેસમાં વી કેન સે દેટ કે આપણા જે ચળવળ થઈ હતી એમના જે મેઇન સ્ટાર્ટ એટલે જે નેતા હતા એ હતા કે જે ઓફેન્સિવ સાઈડ ભારત માટે લડતા હતા અંગ્રેજોની સામે, એ આપણે કહી શકીએ. બર્થ ડેટ ઓર ક્યાંના હતા શું હતા દેટ વી રીલી ડોન્ટ નો. આઝાદ હિન્દ ફૌજની જે રચના કરેલી, હી વોઝ ધી પર્સન, રાઈટ? એટલું મને ખબર છે કે ભાઈ ત્યાંથી જ એમને બધું ચાલુ કરેલું. બાકી તો પેલું રેગ્યુલર જે પ્રોટેસ્ટ ચાલતા હતા એ ચાલતા હતા, બટ હી વોઝ ધી વન કે જેણે આઝાદી ફૌજની રચના કરેલી. અને એક્ઝેક્ટલી આપણે જે બહુ જ બધી વાર સાંભળ્યું છે કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, એ પણ એમનું આપેલું સૂત્ર છે. ઇવન આપણે જે જય હિન્દ કહીએ છીએ એના વિશે મતલબ એમના વિશે તમે વધારે કંઈ જાણો છો? બીજું તમને કોઈ પૂછે કે 2 લાઈન કહેવાની? ના, બધું એટલું બધું ડિટેલમાં નથી. અચ્છા, શું નામ છે તમારું? જયપાલસિંહ ઝાલા. ચંદ્રરાજસિંહ જાડેજા. દીપસિંહ વાઘેલા. કુલદીપસિંહ વાઘેલા. હા, તમે લોકો શું કામ કરો છો? હું બિઝનેસ કરું છું. બિઝનેસ કરો છો. અચ્છા, તમને ખબર છે પરાક્રમ દિવસ જેવું કંઈ હોય છે? ના, આઈડિયા છે? આઈડિયા નહીં. અચ્છા, નેતાજી સુભાષચંદ્ર બોઝને ઓળખો? હા, ઓળખો છો? ઓળખું. ભણવામાં આવતું હતું. ભણવામાં આવતું. હા, શું જાણો એમના વિશે? એવું બહુ એવું નોલેજેબલ તો હું છું નહીં.
એટલે આમ એવું બહુ ખાસ ખ્યાલ નહીં આપણને નામથી ઓળખીએ માણસ બહુ સારા હતા એટલી આઈડિયા કરો એટલો બીજું કઈ એમ બે લાઈન બોલવાની હોય કોઈને યાદ આવી જાય કે ભણવામાં આવું કંઈક આવ્યું આપણે એટલે ભૂદેવ છો ખ્યાલ નહીં હજુ મારા પ્રતાપ કે શિવાજી મહારાજનું પૂછ્યું હોત તો હજુ કંઈક બે શબ્દ કહેત તમને એમનો ચેતકો તો એટલી ખબર છે ના એ કારણ કે હું છું રાજપૂત ક્ષત્રિય છું એટલે એ બધું થોડુંક હજુ નોલેજ કરું પાછું સુભાષચંદ્ર બોઝનું બહુ નોલેજ એટલું બધું ઓછું છે એટલું ખબર હતી કે એમનું નામ નેતાજી હતું કેમ પડ્યું દેવું કંઈ ખબર? ના એવું કઈ બહુ આઈડિયા નહીં અચ્છા 23 તારીખે એમનો બર્થડે હોય છે એટલે એમનો જન્મદિવસ હોય છે હા બરાબર એટલે પરાક્રમ દિવસ પણ એટલે મનાવવામાં આવે છે અચ્છા અને આપણે જે કહીએ છીએ ને તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा એ સૂત્ર એમને આપ્યું હતું અચ્છા ઓકે 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 તો હવે કોઈ શું નામ છે તમારું યુવરાજ રાજપૂત હાર્દિક આચાર્ય બિમલ આર્નિશ અને શું કામ શું કરો છો તમે પ્રોક્યુરમેન્ટમાં છે શેકડીલ કરીને ફોર્મ છે એમાં છે અચ્છા ઓકે તમને ખબર છે 23 તારીખ આપણે સેલિબ્રેટ કરીએ છીએ કોઈનો બર્થડે આવે છે 23 તારીખે નો આઈડિયા અચ્છા નેતાજી સુભાષચંદ્ર બોઝને ઓળખો હા ઓફકોર્સ હા દેશની આઝાદી માટે લડત માટે કરી ભણવામાં આવ્યા છે આપણે હા 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 એમના વિશે બે લાઈન કહેવાની હોય તો શું મતલબ તમારા મગજમાં શું આવે तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી હતી હમણાં એમની ડેથ મિસ્ટ્રી હતી એ મિસ્ટ્રી વિશે જાણવું છે નહીં હું કઈ કંઈ પણ એમ તમને એવું ખબર હોય કે આ વસ્તુ મેં વાંચી છે કે આ મારા વાંચવામાં ધ્યાનમાં આવી છે એ જ જે આપણે કીધું કે આપણી આઝાદી માટે એમણે મહત્વનો ફાળો ભજવ્યો છે સેમ એટલું જ ખબર છે એટલું જ ખબર છે અચ્છા 23 તારીખે એમનો જન્મદિવસ હોય છે એટલે પરાક્રમ દિવસ મનાવવામાં આવે છે ગુમનામી બાબા તરીકે પણ ઓળખાય છે એટલે કહેવામાં આવે છે કે ભાઈ એટલે કે એમની ડેથ પછી મિસ્ટ્રી થઈ પછી કહે છે કે ગુમનામી બાબા તરીકે જીવતા હતા એટલે બહુ પાછળ બહુ કન્ફ્યુઝન છે જે એમની ડેથ થઈ કે નથી થઈ ગુમનામી બાબા હતા કે નહોતા એક્ઝિસ્ટિંગ પણ બહુ સવાલ છે બુક્સ પણ લખાઈ છે અમુક લોકોએ આખી બુક્સ પણ લખી છે એમના માટે ફેમિલી વિશે કે શું હતા પછી એ જર્મની ગયા હતા એનું પણ કઈ રીતે ગયા હતા એની માટે આખી સ્ટોરી છે કે કહેવામાં કે ગ્રેટેસ્ટ સ્પાઇસમાં એમનું નામ આવે છે કે ભાઈ કારણ કે અમુક હોય છે કે અમુક જગ્યા અમદાવાદથી એટલે ઇન્ડિયાથી જર્મની પહોંચી જવું એ પણ છુપાઈને એ બહુ ટફ છે હા એટલે કે એ ટાઈમમાં એમણે જે ટ્રાવેલ કર્યું હતું એ કેવી રીતે કર્યું હતું એ આખી સ્ટોરીઝ છે કે આજકાલ જે સ્પાઇસમાં ઇન્ડિયન સ્પાઇસમાં જોઈન થાય છે એ લોકો માટે આ સ્ટોરી કહેવામાં આવે છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ એ ટાઈમે અહીંયાથી જર્મની પહોંચ્યા હતા કોઈના ધ્યાનમાં આવ્યા વગર પણ કે કારણ ટ્રાન્સપોર્ટેશન બધું ટફ છે લોજિસ્ટિક ટફ હતું તો કેવી રીતે મેનેજ કર્યું હતું એ જણાવવા જેવી બાબત છે એમના વિશે